સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ભરૂચ નગરપાલિકાના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા મેન્ડેટ આપીને છેલ્લી ઘડીએ ફોર્મ રદ કરાવતા નારાજ થયેલા પીઢ કાર્યકર કુતબુદ્દીન ઉર્ફે કરણ પટેલે હવે કોંગ્રેસ સામે જ મોરચો માંડ્યો છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ આ નેતાએ હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનો ખુલ્લો ટેકો જાહેર કરતા કોંગ્રેસમાં ગઢમાં ગાબડું પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 10 ટિકિટ વિતરણને લઈ વિવાદની શરૂઆત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 10 કોંગ્રેસ દ્વારા કુતબુદ્દીન ઉર્ફે કરણ પટેલને ઉમેદવારી માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જોકે પક્ષમાં આંતરિક ખેંચતાણ અને રાજરમત રમાતા છેલ્લી ઘડીએ તેમનું મેન્ડેટ રદ કરવામાં આવ્યું અથવા ફેરફાર કરતા તેમનું સુરસુર્યું થઈ ગયું હતું. આ ઘટનાને પગલે કરણ પટેલે પક્ષ પર અન્યાયનો આરોપ લગાવી છેડો ફાડ્યો હતો. કોંગ્રેસમાંથી નારાજ થઈને AIMIMના ખોળામાં બેઠેલા કુતબુદ્દીન ઉર્ફે કરણ પટેલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્ષોથી કોંગ્રેસ માત્ર મુસ્લિમોના મતો મેળવીને સત્તા ભોગવતી આવી છે. જ્યારે હક આપવાની વાત આવે છે ત્યારે પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવે છે. હવે મુસ્લિમ સમાજ જાગૃત થયો છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જડબતોડ જવાબ આપશે. કરણ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ હવે ભરૂચના વિવિધ વોર્ડમાં AIMIM એટલે કે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના ઉમેદવારો માટે પ્રચાર કરશે. ભરૂચ જિલ્લામાં AIMIMની આખી પેનલને જીતાડવા માટે તેઓ તનતોડ મહેનત કરશે તેવી પણ જાહેરાત કરી હતી. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 10 મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ હોવાથી કરણ પટેલનો આ નિર્ણય કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસના પરંપરાગત મતોમાં જો AIMIM ગાબડું પાડે તો તેનો સીધો ફાયદો અન્ય પક્ષોને અથવા તો AIMIMના ઉભરતા વર્ચસ્વને મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભરૂચ નગરપાલિકાની આ રસાકસીભરી ચૂંટણીમાં જનતા કોના પક્ષે મોહર મારે છે.